ચંદેરિયા ગામના બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 રિક્ષા ચાલકોને પકડી પાડતી વાલિયા પોલીસ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી. તોમાનાઓએ અલગ અલગ ટીમો બનાવી વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રાખી પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે સૂચના આધારે વાલિયા પોલીસ સ્ટાફ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ સુખદેવભાઈ ભકલ નંબર 1837 નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે 2 3-વ્હીલર રિક્ષા નંબર GJ16Y4535 તથા રિક્ષા નંબર GJ16W0079ના ચાલકો તેઓની રિક્ષામાં થેલાઓમાં ઇંગ્લિશ દારૂની બોટલો લઈને નેત્રંગના ચોટીલા ગામ તરફથી વાલિયા તરફ જઈ રહ્યા છે. જે બાતમી આધારે ચંદેરિયા ગામના બસ સ્ટેન્ડથી થોડા આગળ વાલિયા પોલીસ સ્ટેશન તેમના માણસો વોશમાં હતા. તે દરમિયાન બાતમી મુજબના રિક્ષાવાળા આવતા તેને હાથથી ઇશારો કરી ઊભા રખાવી બંને રિક્ષાઓમાં તપાસ કરતા બંને રિક્ષાઓમાંથી કુલ 4 બેગ મળી આવેલ. જે બેગો ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 mlની બોટલ નંગ 72 કુલ કિંમત ₹92,400 તથા બંને રિક્ષાઓની કુલ કિંમત ₹1,15,000 તથા મોબાઈલ નંગ 2 કુલ કિંમત ₹5,500 મળી કુલ કિંમત ₹2,12,900નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.